નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલન ચેપ્ટરના નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. દાખલો 25મો, સંકલન -π/2 થી π e⁻x કૌંસમાં 1 - sin x છેદમાં 1 - cos x. હવે e⁻x હોય ત્યારે આપણે તમને કીધેલું છે કે જો પદ અને એના વિકલનનો સરવાળો બાજુમાં હોય તો e⁻x પદ જવાબમાં આવે. સૂત્ર તમને યાદ જ હશે, e⁻x કૌંસમાં fx + f'(x) નું સંકલન હોય તો એના બરાબર e⁻x fx જવાબ મળે. તો આપણે અહીંયા જોઈએ કે પદ અને એના વિકલનનો સરવાળો મળે છે. એના માટે આપણે 1 - cos નું સૂત્ર મૂકશું અને ઉપર sin x નું સૂત્ર મૂકીશું. π/2 થી π e⁻x sin x, તો એનું થશે 2 sin x, 2 sin અડધો ખૂણો cos અડધો ખૂણો, 1 - cos 2 sin સ્ક્વેર અડધો ખૂણો dx. છેદ બંનેને આપી છે. π/2 થી π e⁻x 1/2 sin વર્ગ x/2 માઈનસ, અહીંયા જો કેન્સલ થશે. શું કેન્સલ થશે? તો 2 2 કેન્સલ થશે અને sin ની એક ઘાત કેન્સલ થશે. છેદની અંદર એક ઘાત વધશે dx. તમે જાણો છો એ મુજબ 1/2 1/sin વર્ગ એટલે cosec વર્ગ x/2 માઈનસ cot x/2 dx. માઈનસ કૌંસમાંથી કોમન લઉં છું. π/2 થી π e⁻x માઈનસ કોમન લીધા એટલે આ પદ પ્લસ બની જશે. 1/2 પાછળ એટલે લખ્યા તમને વિકલન સીધું દેખાય. આ કોટનું શું થાય તો -cosec વર્ગ અને ખૂણાનું 1/2, તો પદ બાજુમાં એનું વિકલન બંનેનો સરવાળો e⁻x એટલે e⁻x અને પદ જવાબમાં આવશે. પણ એને પહેલા આપણે દર્શાવી દઈએ કે આ પદ આનું વિકલન છે. cot x/2 dx. તો શું જવાબ મળશે? તો e⁻x cot x બાય ત્યાંથી ક્યાં સુધી? તો π/2 થી π. પહેલા π મૂકશું, પછી માઈનસ લખીને π/2 લખશું. e⁻π cot π/2. cot π/2 એટલે તમને કદાચ નો યાદ આવે ને તો તમને કહી દઉં, cos π/2 છેદમાં sin π/2. અને cos π/2 કેટલા થાય તમે જાણો છો? 0. હું π/2 મૂકું છું. e⁻π/2 અહીંયા π/2 મૂકીશ એટલે cot π/2 છેદમાં બગડો એટલે બગડો નીચે જાય તો π/4 થાય, cot π/4 એટલે 1 થાય. આ પદ 0 થઈ ગયું. માઈનસ માઈનસ પ્લસ e⁻π/2 જવાબ મળે. બીજો દાખલો એના જેવો છે વિદ્યાર્થી મિત્રો. હવે sin cos વાળા દાખલા હોય ને તો આપણે એક રીત યાદ રાખવાની કે tan માં ફેરવી દેવાના અને બાજુમાં sec વર્ગ આવે છે, sec વર્ગ dx. આખી પદાવલી tan માં આવી જાય અને બાજુમાં sec વર્ગ dx જો આવી જતા હોય તો તમે સાચા રસ્તે છો, એવું લેવામાં વાંધો નથી. એના પછી tan x બરાબર આદેશ લઈશું તો sec વર્ગ x dx બરાબર dt અને આખો દાખલો આપણો સમય વિધેય મુજબનો થઈ જશે. ગણીશું તો tan લાવવા માટે હું છેદને cos ની 4 ઘાત અને અંશને પણ હું cos ની 4 ઘાત વડે ભાગું છું. હવે છેદને ભાગવા પડે એટલે અંશને ભાગવા જ પડે. આ પેલા છેદને ભાગ્યા. હવે અંશને હું જ્યારે ભાગીશ ને ત્યારે વિદ્યાર્થી મિત્રો એક ઘાત કેન્સલ થઈ જશે એટલે છેદ અંશમાં cos ની 4 ઘાત વડે ભાગવું એટલે હવે sin ના છેદમાં cos ની 3 ઘાત આવે. હવે એમાં 3 ઘાતને જો લખવું પણ કઈ રીતના લખવું તો એક ઘાત બાજુમાં લખું છું અને હજી બે બાકી છે. એ બે બાકી આ બાજુમાં લીધી છે વિદ્યાર્થી મિત્રો. તો તમને tan ને sec વર્ગ દેખાવા માંડ્યા હશે. જો દેખાય છે વિદ્યાર્થી મિત્રો? તો 0 થી π/4 tan x sec વર્ગ x છેદમાં 1 પ્લસ tan ની 4 ઘાત x અને dx. તો કેટલું સહેલું છે વિદ્યાર્થી મિત્રો. ઘણી ઘણી આગળ શું આદેશ લઈશું? તો tan x બરાબર t આદેશ લેતા. તો tan2x બરાબર આદેશ લઈ લો તો એનાથી એ સહેલું પડશે. નહીં તો
જો tan x બરાબર તમે આદેશ લેશો તો હું તમને આ તમને કાચું ફોર્મ સમજાવી દઉં. અહીંયા આવશે t અને અહીંયા આવશે 1 + t ની 4 ઘાત. તો વળી પાછો t² બરાબર આલ્ફા એવો આદેશ લેવો પડશે. તો તમે tan² બરાબર એવો આદેશ લઈ લ્યો જો તમને ખબર પડે તો તમારે બે વાર આદેશ ન લેવા પડે. અત્યારે હું તમને tan² આદેશ લઈને ગણાવું છું. tan² x = t આદેશ લેતા એટલે પરીક્ષામાં કઈ મૂંઝાતા નહીં. થોડું ખોટું પડે એક નાની ચોકડી મારી વળી પાછું નીચે બીજી વાર ગણી નાખવાનું. મૂંઝાતા નહીં. એ તો અમને ખબર જ છે સાહેબ. કેમ કરીએ 2 tan x sec² x dx = dt 2 વડે ભાગીએ તો હજી એક બાકી છે વિદ્યાર્થી મિત્રો નિયત સંકલન છે. x જ્યારે 0 હોય x જ્યારે 0 થાય 0 મૂકું છું તો t કેટલા થાય તો tan 0 એનો વર્ગ tan 0 એટલે 0 તો t બરાબર 0 મળશે. x π/4 હોય તો tan π/4 એટલે એકડાનો વર્ગ. પછી કેલ્ક્યુલેટરમાં ગણવાની જરૂર નથી એકનો વર્ગ કેટલા થાય તમે જાણતા હોય તો ડાયરેક્ટ લખી નાખજો. π = ક્યાંથી ક્યાં સુધી તો 0 થી 1 તો હવે tan sec² x dx એના બરાબર તો આપણે dt/2 મૂકશું. અહીંયા કેટલા મૂકશું તો tan² x = t તો 4 ઘાત = t². યાદ છે સૂત્ર? 6 સૂત્રમાંનું પહેલું સૂત્ર છે 1/a એટલે એકડાનો વર્ગ a એટલે એકડો. tan inverse x/a x એટલે t/1 0 થી 1. હવે હું એકડો મૂકું ને વિદ્યાર્થી મિત્રો અહીંયા tan π/4 લખી પછી tan inverse tan કેન્સલ થાય એટલે π/4 જવાબમાં આવશે. અને અહીંયા tan 0 લખી એટલે 0 જવાબમાં આવશે. અને થોડી ઘણી મહેનત કરતા જજો ધીમે ધીમે. નહીં કરે ને વિડિયોમાં 10 સેકન્ડ આગળ જવા દેતા નહીં. દરેક શબ્દને સમજજો. ગીત કેમ આખું સાંભળો, ફિલ્મ કેમ આખું જોવો, એનું કપાઈ નથી તો આ પણ ભણવાના વિડિયો આ તમને કામ લાગવાના છે. 0 થી π/2 cos² x છેદમાં cos² x + 4 sin² x. હમણાં આપણે વાત કરી એ મુજબ તમે cos² વડે ભાગો તો tan ની પદાવલી બને છે 1/1 + 4 tan² x. પણ sec² બાજુમાં નથી એટલે થોડુંક તમને મોટો દાખલો બને. તમને બીજી રીતે સમજાવી છે. 4 sin² x ને હું cos² x માં ફેરવું છું. છેદની અંદર sin² ની જગ્યાએ 1 - cos² x લખું છું. આવું છોડીએ 0 થી π/2 cos² x છેદમાં cos² x + 4 - 4 cos² x dx 0 થી π/2 cos² x. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો છેદની અંદર 4 - 3 cos² x બન્યા છે. તો હું એક કામ કરું છું ઉપર નીચે -3 વડે ગુણું છું અને ભાગું છું. -3 વડે ગુણ્યા ભાગ્યા 4 ઉમેરીને 4 બાદ કરી અંશની અંદર 4 ઉમેરી છે અને 4 બાદ કરી છે. હવે છેદ આપી દે બંનેને. છેદ આપી દઈશું, સંકલન આપી દઈશું અને 1/3 આગળ ગુણેલા છે એ પણ આપી દઈએ. છેદ આપીએ તો પેલી જગ્યાએ 1 બનશે dx 1/3 બીજા પદને પણ ગુણશે. માઈનસ છે એટલે માઈનસ માઈનસ પ્લસ 1/3 0 થી π/2 4 ના છેદમાં 4 - 3 cos² x dx. હવે આ પદનું તો સહેલું છે. આને આપણે i ધારી લઈએ સમીકરણ 1. અને પછી આપણે લખીએ i = -1/3 એકડાનું x 0 થી π/2 પ્લસ i. ફોર કોમન લઈ લો i1 = -1/3 π/2 પ્લસ 4/3 i1 જ્યાં i1 બરાબર i1 શું છે તો 0 થી π/2 4 કોમન લઈ લીધા છે 1/4 - 3 cos² x dx. આ ટાઈપના ઘણા દાખલા વિદ્યાર્થી મિત્રો છે. શું કરશું તો cos² વડે ભાગીએ તો 0 થી π/2 1/cos² એટલે sec²
અંશમાં sec વર્ગ કેમ બન્યા? તો 1 ના છેદમાં cos વર્ગ, અંશને cos વર્ગ વડે ભાગ્યા. અહીં ભાગું છું તો 4 ના છેદમાં cos વર્ગ x -3. એકડાને ભાગ્યું અહીંયા sec વર્ગ લખ્યા છે, અથવા એક વખત રાખીએ dx 0 થી π/2 sec વર્ગ x છેદમાં 4 sec વર્ગ x -3 dx. હવે આને tan માં ફેરવી છે એટલે આપણે નિર્દેશક મુજબ sec વર્ગ 1 + tan વર્ગ મૂકી દઈએ. जीरो थी π/2 sec વર્ગ x 4 એકા 4 માંથી 3 જાય 1 વધશે. ફરીથી એકવાર 4 નો કાઉ છોડ્યો 3 સાથે હિસાબ. આગળ 4 tan વર્ગ x. હવે tan x બરાબર t આદેશ લેતા sec વર્ગ x dx બરાબર dt. x જ્યારે 0 હોય 0 મૂકો તો t બરાબર 0. x જ્યારે π/2 હોય તો ખાસ જોઈજો વિદ્યાર્થી મિત્રો, tan π/2 એટલે અવ્યાખ્યાયિત, મૂંઝાવાની કોઈ જરૂર નથી. તો I = 0 થી ઇન્ફાઇનાઇટ 1/4t² + 1 dt. હવે મને વર્ગ સ્વરૂપે લખું છું 1/2t² + 1². સૌપ્રથમ સહગુણક વડે ભાગું છું. હવે સૂત્ર 1/1 tan ઇન્વર્સ x/1 0 થી ઇન્ફાઇનાઇટ. હવે અહીં ઇન્ફાઇનાઇટ આવશે પહેલા મૂકીએ તો અહીં આપણે tan ઇન્ફાઇનાઇટ હોય તો અહીં tan π/2 મૂકી શકીએ. tan ઇન્વર્સ અને tan કેન્સલ થાય અને π/2 વધે. ફરીથી એક વખત વિદ્યાર્થી મિત્રો, t ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકું તો 2 * ઇન્ફાઇનાઇટ ઇન્ફાઇનાઇટ થાય. ઇન્ફાઇનાઇટ ની જગ્યાએ હું શું લખી શકું? તો ક્યાંથી આવ્યા હતા ઇન્ફાઇનાઇટ? તો x ની જગ્યાએ જેમ π/2 મૂકવા દે આવ્યા હતા tan π/2 લખી શકાય. tan ઇન્વર્સ tan કેન્સલ π/2 મળે. એ જ રીતે 0 મૂકીએ ત્યારે tan ઇન્વર્સ tan 0, tan ઇન્વર્સ અને tan કેન્સલ 0 = π/4. પૂરો નથી થયો, આમાં મૂકવાના છે હજી, તો એ તમે જાતે મૂકી દેજો. હવે બીજી રીત પણ આપણે આની ગણી છે. એક સ્ટેટમેન્ટ ડાયરેક્ટ લખ્યું છે cos વર્ગ વડે ભાગતા. અંશને cos વર્ગ વડે ભાગીએ તો 1 અને છેદની અંદર cos વર્ગ વડે ભાગીએ તો અહીંયા 1 અને sin વર્ગ છેદમાં cos વર્ગ એટલે tan વર્ગ. આપણે આ બીજી રીતે આ જ દાખલો ગણીશું 27મો દાખલો. હવે tan x = t આદેશ લઈ લઈએ. tan x = t આદેશ લેતા sec વર્ગ x dx = dt. ખાલી dx, આપણે આ વખતે sec વર્ગ નથી, મેં તમને વાત કરી હતી ને કે sec વર્ગ નથી. તો શું થાય તો જોઈએ છીએ. તો sec વર્ગ x dx માંથી sec વર્ગ ને સામે લખું છું તો dx ની જગ્યાએ હજી આવું ન લખી શકાય કારણ કે t માં રૂપાંતરિત નથી. તો આ sec વર્ગ ની જગ્યાએ 1 + tan વર્ગ એવું ડાયરેક્ટ લખું છું. અને 1 + tan વર્ગ એટલે તમે જાણો છો t² લખી શકાય. તો હવે આપણું નિયત સંકલન હજી બાકી છે. x = 0 ત્યારે t = 0, x = π/2 ત્યારે tan π/2 અવ્યાખ્યાયિત થશે. તો I = 0 થી ઇન્ફાઇનાઇટ 1/1 + 4t² અને dx ની જગ્યાએ dt ના છેદમાં 1 + t². जीरो थी इनफाइनाइट आंशिक अपूर्णांकની રીત મુજબ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પહેલા સરળતા ખાતર આપણે લઈ લઈશું સરળતા ખાતર, કારણ કે બધા પદ વર્ગવાળા છે. સરળતા ખાતર t² બરાબર આલ્ફા લેતા હવે શેમાં સરળતા પડશે? તો જે અચળાંક મેળવવાની પ્રોસેસ છે ને એમાં તમને સરળતા મળશે. वन अपॉन 1 + 4 अल्फा इंटू 1 + अल्फा બે અચળાંક આવશે, નહીં તો ચાર અચળાંક આવતા હતા ચાર ઘાત હતી છેદની અંદર. એના છેદમાં 1 + 4 અલ્ફા પ્લસ 1 अपॉन b ના છેદમાં 1 + અલ્ફા લસા લઈએ. 1 = a સાથે 1 + અલ્ફા પ્લસ b સાથે 1 + 4 અલ્ફા. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? અલ્ફા બરાબર -1 લેવામાં આવે
તો 1 ઇઝ ઇક્વલ ટુ આ પહેલું પદ 0 મળશે અને બીજું પદ -1 જેવા લેવામાં આવે ત્યારે આ -4 થશે. 1 - 4 ઇઝ ઇક્વલ ટુ -3. તો b તમને મળશે -1/3. જ્યારે આલ્ફા બરાબર -1/4 લેવામાં આવે તો અહીંયા 1 ના 1 જ રહેશે. એ 1 - 1/4 4 એકા 4 માંથી એક જે 3/4 અને પાછળનું પદ 0 થશે તો a = 4/3. તો આપણું જે પદાવલી છે એ કઈ રીતના મળશે તો આના બરાબર આપણે આ મૂકીશું a એટલે આપણે કેટલા મૂકીશું 4/3, b = -1/3 અને આલ્ફા એટલે આપણે જે સરળતા ખાતર લીધા એ પાછા માટે 1/1 + 4t² is equal to a એટલે 4/3 છેદમાં 1 + 4t² અને b is equal to -1/3 upon 1 + t². તો I is equal to કેટલા મળશે તો 0 થી ઇન્ફાઇનાઇટ a એટલે 4/3 1 + 4t² -1/3 1 + t² dt. પહેલા પદનું સંકલન લઈશું એમાં 4/3 કોમન 0 થી ઇન્ફાઇનાઇટ 1/1 + 2t² dt. બીજા પદનું જ્યારે સંકલન લઈએ 0 થી ઇન્ફાઇનાઇટ 1/1 + t² dt. સૌથી પહેલા સહગુણક વડે ભાગી છે 1/2. હવે સૂત્ર 1/a એટલે એકડાનો વર્ગ છે. એકડાનો વર્ગ લખો તો ચાલે. tan ઇન્વર્સ x એટલે આપણે 2t છે 0 થી ઇન્ફાઇનાઇટ -1/3 1/1 tan ઇન્વર્સ t/1 0 થી ઇન્ફાઇનાઇટ એક બગડું ઉડાડી દો 2/3. હવે ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો ઇન્ફાઇનાઇટ જ્યારે મૂકીએ ત્યારે 2 ગુણ્યા ઇન્ફાઇનાઇટ એટલે ઇન્ફાઇનાઇટ જ થાય અને ઇન્ફાઇનાઇટ એટલે tan π/2 મૂકી શકાય. tan ઇન્વર્સ કેન્સલ થાય π/2 મળે આપણને. એવી જ રીતે 0 મૂકીએ ત્યારે tan 0 મૂકી શકાય tan ઇન્વર્સ tan કેન્સલ -1/3 એવું જ અહીંયા તો આપણને મળશે 2 કેન્સલ π/3 - π/6 π/6 મળશે. I is equal to π/6 થી π/3 sin x + cos x છેદમાં વર્ગમૂળમાં sin 2x. હવે sin 2x નું સૂત્ર આપણે જાણીએ છીએ મેં મૂકી પણ દીધું છે 2 sin x * cos x 2 sin અડધો ખૂણો cos અડધો ખૂણો. હવે આપણે એવું કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે ધારી ત્યારે એનું વિકલન અંશમાં મળતું હોય એવું ધારી છે તો સાદુરૂપ આપણે એને અનુસાર આપવાનું હોય છે. એક બે સ્ટેપ તમે સાદુરૂપને લખશો એટલે ત્યારબાદ તમને સમજાશે. π/6 થી π/3 sin x + cos x. હવે છેદની અંદર પૂર્ણ પદાવલી બનાવી છે વિદ્યાર્થી મિત્રો. એમાં પણ ખાસ તમને કહી દઉં વચ્ચે મારે માઈનસ ય લાવવા છે. હું એક કામ કરું છું એક એકડો ઉમેરું છું અને એક એકડો બાદ કરું છું. તમે સમજજો sin x cos x જે પ્લસ હતા એ તો પ્લસ જ છે જોઈ લ્યો તમે. ત્યારે +2 sin x cos x છે. આ એક ઉમેરો ને આ એક બાદ કર્યો. તો એકડાની જગ્યાએ નીચે સમ લખી છે આ એકની જગ્યાએ કારણ કે અહીંયા પૂર્ણ પદાવલી બનશે. કયું નીચે સમ મૂકશું તો sin વર્ગ + cos વર્ગ. તમે ડાયરેક્ટ જો તમને ખબર પડે તો એ જગ્યાએ તમે ડાયરેક્ટ પૂર્ણ પદાવલી પણ લખી શકો. આ કોનો વર્ગ છે તો sin x - cos x નો વર્ગ છે લખી છે. sin x + cos x છેદમાં હવે મેં તમને વાત કરી હતી ને એવું કંઈક ધારી કે જેનું વિકલન અંશમાં મળતું હતું આનું વિકલન અંશમાં છે. તમે વિચારો sin x નું વિકલન cos x અને cos x નું - sin x થાય આગળ એક માઈનસ પડ્યા એટલે પ્લસ sin x. આ માઈનસ લાવવો એ હેતુ જ હતો આપણો. હવે આદેશ લઈ લઈએ એકદમ નાનો દાખલો બની જશે. t આદેશ લેતા કે આપણો અંશ અને dx છે એના બરાબર dt બનશે. આનું cos x + sin x dx બરાબર dt આના બરાબર dt. દાખલો એકદમ નાનો
x જ્યારે π/6 હોય, હવે ખાસ વિચારી લખજો વિદ્યાર્થી મિત્રો, ભૂલ ન પડે. π/6 અહીંયા મૂકો તો sin π/6 sin પ્લસ 1/2 ને √3/2 હું ડાયરેક્ટ લખું છું. x બરાબર જ્યારે તમે π/3 મૂકો ત્યારે બે કિંમત બદલાઈ જાય. sin π/3 એટલે √3/2 ના 1/2 આવશે. બગડો લસા √3/2 - 1/2. આપણું અહીંયા સુધીનું નિયત સંકલન થશે. I ક્યાંથી ક્યાં સુધી? તો 1 - √3/2 થી 1 + √3/2 એકના છેદમાં 1 - આપણે જે આદેશ લીધો હતો ત્યાં આપણે કિંમત t² મૂકી દઈએ. dt આ કોનું સૂત્ર છે? તો sin ઇન્વર્સ x/x તરીકે t ને a તરીકે 1. હા, એક ભૂલ છે, માઈનસ છે નીચે √3 - 1 મૂકી છે કિંમત ઉપર. sin ઇન્વર્સ 1 - √3/2 માઈનસ sin ઇન્વર્સ √3 - 1/2. હજી એક ભૂલ કરી વિદ્યાર્થી મિત્રો, આ નીચે કિંમત છે ને ઉપર છે. 1 - √3/2 √3 - 1/2. તો x ની જગ્યાએ ઉપરની કિંમત √3 - 1/2 1 - √3/2. હવે તમે જાણો છો પ્રતિવિધિમાંથી માઈનસ કઈ રીતે કોમન લઈ શકાય? તો sin ને ના સગામાં ડાયરેક્ટ કોમનથી માઈનસ કોમન લઉં છું ને અહીંયા આવે છે, જોઈજો ખાસ. માઈનસ અહીંયા આવી ગયા એટલે પ્લસ. તો બે વખત sin ઇન્વર્સ √3 - 1/2 દાખલો પૂરો.